વગોળનાર પ્રાણીઓના આમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા શેના પાચનમાં મદદ કરે છે? સેલ્યુલોઝ. પ્રાણીઓના અર્ધપાચિત ખોરાકને શું કહેવાય છે? વાગોળ. તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મજીવ કોણ છે? અમીબા. અન્નધાનીમાં પાચક રસ દ્વારા ખોરાક સરળ પદાર્થમાં ફેરવાય ને શેમાં શોષણ પામે છે? પાચિત ખોરાકમાં. મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું શું નથી કરી શકતા? પાચન. મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં કેવું હોય છે? પહોળું અને ટૂંકું. કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને કોણ ખાય છે? તારા માછલી. રસાયણપૂર્વક પાચિત ખોરાકની સપાટીમાં શું કરે છે? વધારો.